હાલ ઉત્તરાયણને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત પોલીસે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના 2 મહિના પહેલાથી ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સુરત પોલીસે જાહેરનામું બહાર પાડીને આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે, જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે તહેવારોમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે। આ અમલ 22 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે। આજે શુક્રવારથી લાગુ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યું છે કે ભયજનક ધાબા પર પતંગ ઉડાવવી નહીં, જેમાં સવારના 6 થી 8 વાગ્યા સુધી પતંગ જ્યારે નાયલોન મટીરિયલથી કોટ કરેલી અને નોન બાયોડિગ્રેડેબલ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયો છે અને પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા જે જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।